હેલો, ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ બધાને દ્વારકાના આ સફરમાં. તો ફાઇનલી હવે હું જઈ રહ્યો છું દૂધ લેવા માટે અમારા ભાન લીધે. તો આજે ખરેખર મજા આવવાની છે કારણ કે રાત્રે મસ્ત ઊંઘ આવી ગઈ હતી જોરદાર. અને હવે ફાઇનલી અમે જઈએ છીએ સોમનાથ જવા માટે અને અત્યારે જવાના છે પહેલાં કોયલા ડુંગર. તો હર્ષિતબાના દર્શન કર્યા પછી હવે આગળના ટ્રીપની શરૂઆત કરીશું. તો બધાને ગુડ મોર્નિંગ. તો આ વિડીયોમાં જોડાતા રહેજો. ચલો, જ્યારે બી આવો ત્યારે અગર કોઈ ચિંતા નથી કારણ કે તમને અહીંયા રૂમ બી એસીવાળા રહેવા મળી જશે એવી સારા અને સસ્તા પૈસાથી. તો ફાઇનલી આજે ખરેખર મજા આવવાની છે. જો મેં મસ્ત આઉટફિટ પહેરી લીધું છે, મસ્ત ચેન બેન્ડ, પછી પિંક શર્ટ પહેર્યો છે અને નીચે સ્કાઉન્ટ છે. તો ફાઇનલી ચલો. તો ગાઈસ ફાઇનલી હવે સામાન લઈને હવે નીકળી ગયા છે જવા માટે. થોડી કરીને હવે નીકળવાનું છે. લાઇટ આવતી નહીં. હા, હવે થોડી ઘણી નીકળવાનું છે. બોલો મેલડે તો જય માતાજી બધાને. અમે લોકો પહોંચી ગયા છે કોયલા ડુંગર માતાજીના હર્ષિત માતાનું મંદિર. જો તમને પાછળ બતાવું માતાજીનું મંદિર જોઈ લો. એ મારી ભગવતી જો ઘણા પગથિયા છે. હવે ત્યાં આગળ અમે જઈએ છીએ, ચાલતા ઉપર જઈશું. અને હા, પહેલાં બી અહીંયા આવેલો છું. ઘણું સારું મંદિર છે માતાજીનું. પેલી વખતે જ્યારે આવ્યા ત્યારે મંદિર બંધ હતું, પણ આ વખતે માડીને કે દયા કરજે કે દર્શન માતાજીના થઈ જાય. તો જો આ બધા હાય, હેલો, હાય ખુશી, હાય, હેલો હેલો હેલો, ગબ્બર, હાય રણુ, હાય કર, હાય કઈ ગ્રુપમાં હાય કર. જો આ છોકરો રડે છે, જો માનતો નહીં. ગયા છે અમારા કુળદેવી શ્રી એ હર્ષદના એ પગે લાગવા. તમે બધા બી ટ્રાય કરજો આવવા માટે. યસ. જો આ બધું ગાઈસ ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. જ્યારે પહેલાં ત્યારે આ બધું નહોતું ને, હવે તો બધું થઈ ગયું છે. પાર્કિંગ કરવાની એ બધી વસ્તુ મૂકવાની છો. અહીંયા જે હર્ષિત માનું જે મંદિર છે, તો અત્યારે નીચે મંદિર પ્રોપર 9 વાગે ખુલે છે. તો હજુ મંદિર એવું ખુલ્યું નથી, તો ત્યાં સુધી અમે ઉપર ત્યાં જઈએ છીએ ડુંગર ઉપર. અમે ઉપર ડુંગર ઉપર જવા જઈએ કારણ કે મંદિરની હજુ 9 વાગે ખુલશે, આરતી થશે. ત્યાં સુધી અમે પાછા આવી જઈશું. ચલો. અને આ છે મારી મમ્મી છે. મારી મમ્મી એટલા પિંકી કરે છે. ભાઈ જો પાછા કેવું મસ્ત દરિયો છે. જો પીછે દરિયા, પૂરા દરિયા હે દરિયા. આમ નાવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ ખરેખર. એટલી મસ્ત દેખાય, એટલો મસ્ત જોરદાર પવન આવે છે, એટલું જોરદાર લાગે છે. ગજબ હોય ગજબ. ખરેખર બહુ મસ્ત ફીલ લાગે. હા હા હા. દરેક ને જવાની કઈ અલગ મજા છે. દરેક ને જવાની અલગ જ મજા છે. થોડો ઘણો ધાર છે ઉપર જવા માટે. અમે લોકો પાછળથી આવ્યા છે, પાછળના રસ્તાથી, કારણ કે આગળથી બંધ છે બધું. એટલે થોડુંક જ છે ઉપર ચડવાનું. હવે ચડી લઈએ છીએ અમે લોકો. જો આ જો બહુ એનર્જી આવી ગઈ છે ભાઈ. જો બધા આવે છે બીજાને. ચલો ચલો, કમ ટુ ફાસ્ટ. જો so you can let your hair down.
પછીની મંદિર પછીની 44 એંગલે હું તને વ્યૂ દેખાવું ભાઈ. બધે આખો વ્યૂ છે ને બહુ જોરદાર છે, બહુ જોરદાર છે. કારણ કે આ સાઈડ આખું પહાડો છે બધા, પાછળ એક નોર્મલ નદી છે, પાછળ આખો દરિયો છે, પવન બી આવે છે એટલો બધો, અને ખરેખર આખી વાઇબ ડે બહુ મસ્ત છે. અને માતાજી હરસિદ્ધિ માતાજીનું જે મેન મંદિર છે ઉપર, તે નોર્મલ ખાલી અંદર ભૂગર્ભમાં છે. એના મૂર્તિ તેની જોઈ જ નથી અમે લોકોએ. બસ માતાજીની ચુંદરીઓ લગાવેલી છે એના લોખંડની તારા ઉપર, અને માતાજીનું અંદર છે. જોયા પછી બી દેખાતા નથી, પણ દેવી શક્તિને જોવા કરતાં મહેસૂસ કરવી ને એ બહુ મોટી વાત છે. તો માતાજીનું સાક્ષાત સ્વરૂપ અહીંયા હરસિદ્ધિ માતાનું છે. તમે જ્યારે બી દ્વારકા સાઈડ આવો ત્યારે કોયલા ડુંગરમાં હરસિદ્ધિ માતાનું મંદિર જોવા કોઈ દિવસ ભૂલતા નહીં. અને બહુ ઘણી બધી સારી પ્લેસ છે. તો ચલો તમને બતાવું છું પાછળનો એંગલ. તો કોયલા ડુંગરનો જે દરિયો છે ભાઈ, તમે આમ જો દરિયાને એટલો હેલાડા મારા છે કે ભાઈ ઈચ્છા થાય કે અંદર જતા રહીએ. જો પાણી જો કેટલું પાણીનો જોરથી અવાજ આવે, જોરથી જો. બધા લોકો કે ભાઈ ફોટો પડે, વિડીયો ઉતાર, ફોટો મારું જ કોઈ ઉતારતો નહીં. મારું કોન્ટેન્ટ ઉતારવાનું ટાઈમ નહીં ભાઈ. જો આ જો આપણે ભાઈ સમુદ્ર ખરેખર બહુ મસ્ત છે યાર. શું મળી ગયું આ કલાકારો ફાઇનલી અમે લોકોએ માતાજીના ડુંગર ઉપર દર્શન કરીને પાછા આવી ગયા છે, અને હવે શાંતિથી ઊભા છે. હવે જઈએ છે. હવે જોઈએ હવે ક્યાં લઈ જાય છે. હવે જમવાનું હોય તો ઠીક, હવે બાકી સોમનાથ તો જવાનું જ છે. તો મળીએ આગળના ટ્રીપમાં, વિડીયોમાં જોવા થાય. આમ સોમનાથ યસ. ભાઈ અહીંયા છે ને આમ રિયલ બ્રેસલેટ મળતા હતો, જો મેં લીધા છે રિયલ બ્રેસલેટ. 2 અલગ ચોટી લીધા, બ્લેક ને વ્હાઈટ, અને સારા હતા એટલે લઈ લીધા છે. અને શંખ બી લીધું છે મારા ફ્રેન્ડ માટે. અને ભાઈ તમે જો પાછળના મોજા ભાઈ એટલા બધા જોરથી ઉછળે છે, એટલા બધા. અને આ લોકો પાછળ ખબર નહીં આ એકદમ જો મોજા કેટલા બધા થાય છે. હાય હેલો, હા ભાઈ હોતા ને. બસ બીચમાં ફોટો અને વિડીયો શૂટ કરશે, ખાલી મહેસૂસ નહીં કરે. એન્જોય કરો, એન્જોય. માધવપુર બીચ અને ફોટા બી બહુ મસ્ત આવી રહ્યા છે. અમને તો અહીંયા અત્યારે આનંદ માણી રહ્યા છીએ. જો મોજા કેટલા જોરદાર, ખરેખર બહુ મજા આવી ગઈ છે. ચલો આપણે પાછળ નીચે કઈ નામ લખી રહ્યા છો. યસ ખરેખર જન્નત જ છે ભાઈ. હવે સોમનાથ જવાનું છે. આ બીચનો ટ્રીપ પૂરું થયા પછી સોમનાથ જવાના છે. હવે સોમનાથ વખતા 4 કે 5 તો વાગી જ જશે. આગળ ઘણું દૂર છે, 100 કિલોમીટર જેવું દૂર છે. જોઈએ છે સોમનાથમાં કેવી મજા આવશે, અને પછી આપણે સીધા બરોબર. હેલો, તો ફાઇનલી અમે લોકો અહીંયા હોટલમાં જમવા બેઠા છે. તો ફાઇનલી ગરમી બહાર બહુ છે, તો અમે બહાર અંદર જ ખાવાનું વિચાર્યું, અને દાળ ખીચડી મંગાવી છે. 2 દાળ ખીચડી ઈચ્છા થઈ ખાવાનું, નોર્મલ ખીચડી ખાઈ દઈએ, કારણ કે હજુ જવાનું છે, ટ્રાવેલ કરવાનું છે, બસમાં રહેવાનું છે, થોડું ઘણું તબિયત બી હાથ છે એના માટે. હવે જ્યારે ઓર્ડર કરી દીધો છે, હવે આવી જઈએ થોડી વારમાં છે, જમી લઈએ શાંતિથી.
હવે ભાઈ થાકી ગયા છે, ખરેખર થાકી ગયા છે. અને મસાલા પાપડ પહેલાં આવી ગયા હતા, છાશ પહેલાં આવી ગઈ છે. આ છે મસાલા પાપડ, છાશ બી આવી ગઈ છે. અને આ છે દાળ ખીચડી છે અને પુલાવ છે. તું જો હાય શિવ હાય કર. શું કરવા આવી છું અહીંયા? ખાવા માટે આવી છું. જો હાય ખુશી. જો આ બધા વેઇટિંગ કરે છે અને અમારું આવી ગયું છે પહેલાં, એના માટે પૈસા વધારે ભરવા પડે. જડે હાય. So you can let your hair down. I'll hide all of your worries away, and we don't have to go now. I wish I could live this life on replay. Don't need to. હેલો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા છે સોમનાથ. બહુ થાક્યા પછી બહુ ખરેખર થાકી ગયા છે. હવે લાસ્ટ પોઈન્ટ છે, લાસ્ટ પ્લેસ છે જે એક્સપ્લોર કરવાના છે, સોમનાથ મહાદેવનું મંદિર. અને ખરેખર જો તો મારા સામે જ છે નજરોમાં, પણ ભાઈ 4 વાગ્યા છે તો ભાઈ એટલો તાપ છે ને કે ભાઈ ખરેખર નહીં રહેવાત. જોઈને બતાવું તમને સોમનાથ મંદિર. હા રહ્યું છે સોમનાથ મંદિર. ઓકે, આમ નરા તાપમાં બધા હેરતા જાય છે બધા. જોજો. તો ફાઇનલી અમે સમુદ્ર તટ ઉપર આવી ગયા છે અને ભાઈ જોરદાર વાતાવરણ છે. તમે જોઈ લો, બહુ વધારે ડેવલપ કરી નાખ્યું છે બધી વસ્તુને. જો મસ્ત બેગ મળે છે અહીંયા, બધી સામગ્રી મળે છે. જે હનુમાનજીનું એક મૂર્તિ અહીંયા છે, બધા અહીંયા આવે છે. જોઈ લો. હેલો ગાઈસ. તો મસ્ત દરિયા કિનારામાં આવી ગયા છે ભાઈ. જોરદાર મોજા એવું ઉછળે છે. એ ઊંટ ને ઘોડા ને બધું છે, રાઈડ કરવા માટે છે. તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો છો. અને તમારે રખડવું હોય તો ઇટ્સ ઓકે. હાય કરો, હાય. I'm too busy. I'm spending all my time with you. Driving through the states, don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. ઉડકતર્યું તમારે સામે બેહવાનું, તમારે સામે બેહવાનું ઊંટ ઉપર ઘોડો હાજર છે. ઘોડો જો પેલો ઘોડો આપણે સારો ઘોડો તો પેલો ઘોડો મસ્ત. આઈ રહ્યો આ બાજુ. I'm spending all my time. ભાઈ જોરદાર મજા આવે, જોરદાર મજા આવે. જો કેટલું બધું પાણી આવે છે. કુછ બી આગળ પલળી ગયા. જો અંદર બી રેતી પહેરી ગઈ છે, અંદર બી. જો ભાઈઓ કેટલા મજા આવે છે. ખતરનાક જોરદાર. हमने कर दिखाया. ખરેખર મજા આવી ગઈ ભાઈ, ખરેખર મજા આવી ગઈ. કેટલા દિવસ થાકી ગયા હતા તો આજે બહાર નીકળીને બહુ એન્જોય કર્યો, બહુ મસ્તી કરી. ખરેખર મજા આવી જાય. આ વધારે પાણી આવી ગયું, વધારે પાણી આવી ગયું. હવે કરો. અમાર તો લેવાનું ના હોય કોઈ દિવસ કશું. કોના માટે? જો આવું બધું લેવું છે પણ લેવાની ઈચ્છા નહીં થતી. स्कूल क्या लिए? हरिओम बम बम बोली वगाड़ो वगाड़ो बम बम बोल वगाड़ो बम बम बोली वगन जाओ सो डूंडूम શું લીધું બોલ? એ આ પેરું આ હું વાળું રમકડું શું લીધું? રમકડું શું લીધું? બંદૂક. બીજું શું લીધું? બીજું કશું નહીં.
અને ટીકી ફરવાની મજા આવી ફરવાની હા શું લીધું ત્યાં શું ખરીદ્યું ત્યાં સોમનાથથી પંખો પંખો બીજું હાથે પહેરવાનું બ્રેસલેટ બીજું કસમ And we don't have to go now. I wish I could live this life. તો ફાઇનલી હવે સોમનાથથી અમે નીકળી રહ્યા છે અત્યારે જઈએ છીએ જે સોમનાથમાં જે જમવાનું જે ભોજન સંભાર મળે છે જે જમવાનું મળે ત્યાં જઈએ છીએ હવે તો અમે લોકો દ્વારકા જઈને આવ્યા બેટ દ્વારકા જઈને આવ્યા છે નાગેશ્વર જઈને આવ્યા છે પણ જો સૌથી વધારે સારી વાઇબ આવી છે સોમનાથમાં કોઈ અમને આમ પબ્લિસિટી જેવું લાગ્યું નથી કંઈ મેનેજમેન્ટ દખલ નહીં લાગ્યા ભાઈ બધું શાંતિ દર્શન પૂરું થઈ ગયા જોરદાર આમ ખરેખર જોરદાર મજા આવી હવે સોમનાથ અમે જેટલી મજા કરી દ્વારકામાં નહીં કરી એટલી સોમનાથમાં કરીએ કારણ કે તેનું મેનેજમેન્ટ એવું છે તેનું પબ્લિસિટીનું મેનેજમેન્ટ બહુ સારું છે અને દર્શન બી બહુ શાંતિ થઈ છે ત્યાં કોઈ ધક્કા નહીં મારે કે આગળ જાઓ અને એટલે સોમનાથમાં ખરેખર બહુ મસ્ત છે અને સોમનાથ બહુ સારું હતું મારા માટે અને હવે જઈએ છીએ જમવા માટે જમ્યા પછી વિડીયોને એન્ડ કરીશ કારણ કે હું બી કંટાળ્યો છું ચાલો તો ફાઇનલી સોમનાથનું જમવાનું એટલે પ્રસાદી થઈ ગઈ છે અમારી અને ખરેખર આવતી રે બાપરે આવતી રે થાકમાં હા જો અમારી સોમનાથની પ્રસાદી થઈ ગઈ છે પ્રસાદી કેવી હતી મમ કેવું હતું આમ ગાઈસને કે ને કેવું હતું મમ હા તો પ્રસાદી બહુ મસ્ત થઈ તમે જ્યારે સોમનાથ આવો ત્યારે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં ખરેખર નિઃશુલ્ક હોય છે તો તમે જરૂર લેજો અને અત્યારે ચાર્જિંગ મારામાં છે 13%. તો હવે વિડીયોને એન્ડ કરું છું કારણ કે હાવ થાકી ગયો છું થાકી ગઈ છે ને તું બી થાકી ગઈ છું હા બોલ હા કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બોલ યસ તો ચેનલને ગાઈસ સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરજો અને તમે લોકો જો દ્વારકા સોમનાથ આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો થેન્ક યુ સો મચ બાય હવે હું આ વિડીયોને એન્ડ કરું છું બાય આ ટ્રીપમાં તમારી અમારા સાથેની મુલાકાત બહુ સારી રહી હશે જો ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મને જોવાની ઈચ્છા થાય તો બાય ગાઈસની બાય લવ યુ